તાપી જિલ્લાના નિઝર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિતને રાજ્યના નવા મંત્રીમંડળમાં મંત્રી પદ મળતા સમગ્ર જિલ્લામાં આનંદની લહેર ફેલાઈ ગઈ છે. આ પ્રસંગે કુકરમુંડા તાલુકાના પાટીપાડાથી બહુરૂપા સુધી ભવ્ય શુભેચ્છા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલી દરમિયાન ભાજપ કાર્યકરો તથા ગ્રામજનો દ્વારા ફટાકડા ફોડીને માળા પહેરાવીને અને પુષ્પવર્ષા કરીને ડોક્ટર જયરામ ગામિતનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડોક્ટર જયરામ ગામિત 2022માં પ્રથમ વખત નિઝર વિધાનસભા મત વિસ્તારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે તથા તાપી જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે 2016થી મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમના મંત્રી પદ પર નિમણૂક થતા તાપી જિલ્લામાં વિકાસના નયા આયામો સર્જાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 17 તારીખે અમારી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને ગુજરાત સરકારમાં નિઝર વિધાનસભામાંથી હું જ્યારે ધારાસભ્ય ચૂંટાઈને જાઉં છું ત્યારે મને જવાબદારી મળી છે મંત્રી તરીકેની. એટલે મારું શીર્ષ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, ખાસ કરીને નિઝર મત વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, મતદારનો આભાર માનું છું. 17 તારીખથી જ અમારા નિઝર વિધાનસભામાં કાર્યકર્તામાં ખૂબ ઉત્સાહ છે કે અમારી વિધાનસભામાં પણ મંત્રી તરીકેની જવાબદારી મળી છે એના માટે. અને આજે પણ સવારથી જ કુકરમુંડામાં ઇટવાઈથી લઈને દરેક ગામમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે. અને જે રીતે આ કાર્યકર્તાઓનો ઉત્સાહ જોવા મળે છે એટલા માટે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે કામગીરી, કેન્દ્ર સરકારની, ગુજરાત સરકારની જે કામગીરી છે એને ધ્યાનમાં રાખીને તમામ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. અને આગામી દિવસોમાં જે પણ કંઈ નાના મોટા કામો બાકી છે એ પણ અમે કરતા રહીશું. જી સાહેબ, આપને તો સૌપ્રથમ અમારા ચેનલ પરથી તમને ખૂબ ખૂબ અમે ધન્યવાદ પાઠવીએ છીએ કે તમે ગુજરાત મંત્રીમંડળમાં મંત્રી બન્યા છો. અને હાલ તમને એક સવાલ પૂછે કે આપણા રાજકીય જીવનની શરૂઆત કેવી રીતે થઈ હતી? રાજકીય જીવનમાં હું જ્યારે એફઆઈમાં જ્યારે કોલેજમાં મેં વ્યારા કોલેજમાં એડમિશન લીધું ત્યારથી જ હું ત્યાં સીઆર અને જીએસની જ્યારે ઇલેક્શન આવતું હતું એમાં પણ ભાગ લીધો હતો. ત્યાર પછી યુનિવર્સિટીમાં જવાનું થયું, ત્યાં પણ જે વિદ્યાર્થીનું જે સંગઠન છે આપણું એબીપીમાંથી હું ત્યાં પણ એબીપીમાં કામ કરતો હતો. અને જીએસ અને સીઆરઓના ઇલેક્શનોમાં પણ એક ઉમેદવારી અને બીજા લોકોને ઉમેદવારી પણ કરો. ત્યારબાદ યુનિવર્સિટીનું જે આપણું સેનેટ મંડળ છે, સેનેટ મંડળમાં પણ પોતે પણ 2012માં ત્યાં ચૂંટણીમાં ઉભો રહ્યો અને 2012 સુધીના ઇતિહાસમાં આર્ટ્સ ફેકલ્ટીમાંથી સૌથી વધારે મતથી જીત્યો. ત્યાર પછી મને સિન્ડિકેટ પણ જવાબદારી મળી. એ જ રીતે બીજી વાત કરું તો યુવા ભાજપમાં હું સૌપ્રથમ તો તાપી અને સુરત જિલ્લો એક હતો ત્યારે યુવા મોરચામાં ઉચ્છલ તાલુકાનો પ્રમુખ હતો 2007 પહેલાં. ત્યારબાદ યુવા મોરચામાં 2007માં ઉપપ્રમુખ તરીકેની, ત્યારબાદ યુવા મોરચામાં મહામંત્રી અને ત્યારબાદ ગુજરાત પ્રદેશમાં મંત્રી તરીકેની જવાબદારી થઈ યુવા મોરચામાં. અને ત્યારબાદ મને સતત 2 ટર્મ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની પણ તાપીમાં જવાબદારી મળી. જી, હવે તમારો વધુ સમય ન લેતા તમે જ્યારે આજે તમારા મત ક્ષેત્રમાં ફરી રહ્યા છો કુકરમુંડામાં, ત્યારે તમે કાર્યકર્તા દ્વારા કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? સવારથી જ અમને એવું હતું કે કોઈ પણ ગામમાં જઈશું તો અમારો કાર્યક્રમ કદાચ 10-20 મિનિટમાં પતશે, પણ દરેક ગામમાં અમને ઓછામાં ઓછો અડધો કલાક જોઈએ છે. અને કાર્યકર્તાઓની ભીડ પણ એટલી છે. અત્યારે ખેતીનો સમય, દિવાળીનો તહેવાર હોવા છતાં પણ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે. એના પરથી જ ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીની જે કામગીરી છે એને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. જી, હવે છેલ્લો સવાલ, તમે હવે ધારાસભ્ય હતા, તમે ધારાસભ્ય તો તમે છો જ, હવે મંત્રી બન્યા બાદ તમારું આદિવાસી વિસ્તાર માટે શું નેતૃત્વ રહેશે? મને જે રીતે અત્યારે જવાબદારી મળી છે, જી, રમત ગમત, સાંસ્કૃતિક, યાત્રાધામ, પ્રવાસન અને ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, જે રીતે સરકારની જે ગાઈડલાઈન પ્રમાણે છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં મને જે જવાબદારી સોંપવામાં આવી છે એ વિભાગોની અહીંયા કઈ રીતે કામગીરી થાય અને વધુમાં વધુ લોકોને રોજગારી અને એનો લાભ મળે એના માટે પ્રયત્ન કરીશું. અને ખાસ કરીને રમત ગમતની જ્યારે વાત કરીએ ત્યારે આદિવાસી વિસ્તારમાં પણ જે રમતવીરો, ખેલાડીઓ એ ખૂબ છે, એ લોકોની પણ વ્યવસ્થા તો સરકાર અત્યાર સુધી પૂરી પાડે છે. પણ આગામી દિવસોમાં પણ અમે ગામ સુધી આ જે ખેલાડીઓ છે એને સરકાર દ્વારા લાભ મળે અને એને ભવિષ્યમાં ખેલ મહાકુંભ અત્યારે ચાલુ થશે અને ત્યારબાદ 2030માં ઓલિમ્પિકની રમત પણ ગુજરાતમાં થવાની છે. ત્યારે આપણા વિસ્તારના જે રમતવીરો છે એ પણ ઓલિમ્પિકમાં ભાગ લે એના માટે પણ અમે પ્રયત્ન કરીશું. જી, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. નમસ્કાર. દિવાળી અને નવા વર્ષના બધાને રામ રામ. 17 તારીખે જ્યારે ગુજરાત સરકારમાં
અમારી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા ગુજરાતના જે અમારું શીર્ષ નેતૃત્વ એના દ્વારા મારું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારથી જ ખાસ કરીને તાપી જિલ્લામાં અને નિઝર વિધાનસભામાં કાર્યકર્તામાં ખૂબ જ ઉત્સાહ જોવા મળે છે. છેલ્લા 2-3 દિવસથી દરેક તાલુકામાં જ્યારે ગામે ગામે જઈને મળીએ છીએ ત્યારે કાર્યકર્તાની ખૂબ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે અને બધાને ખૂબ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે. સરકારે આપની યુવા નેતા તરીકે પસંદગી કરી છે ત્યારે સરકારને શીર્ષ નેતૃત્વને શું કહેશો? સૌપ્રથમ તો મેં કીધું એ રીતે કે અમારી રાષ્ટ્રીય પાર્લામેન્ટરી અને ગુજરાતની પાર્લામેન્ટરીનો આભાર માનું છું અને આવનાર દિવસોમાં જ્યારે યુવાનોની વાત કરીએ ત્યારે સમગ્ર ભારતમાં 65% યુવાનોની વસ્તી છે. આગામી દિવસોમાં યુવાનું જ્યારે મને વિભાગ આપવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને જે પણ વિભાગો છે રમતગમત સાંસ્કૃતિક ખૂબ ધ્યાનપૂર્વક કામ કરવામાં આવશે અને ખાસ કરીને તાપી જિલ્લાના અને અત્યારના વિસ્તારના મારી વિધાનસભાના જે રમતગમતના ખેલાડીઓ છે એમને પણ આગળ જવાની તક મળે એના માટે પ્રયત્ન કરીશ. જયરામભાઈ, એક વિદ્યાર્થી નેતા તરીકે તમારા કારકિર્દીની શરૂઆત થઈ હતી અને ગુજરાત સરકારમાં મંત્રી સુધી આપ પહોંચ્યા છો એક સામાન્ય નેતૃત્વને લઈને, ત્યારે આપ અનેક યુવાઓને આપના જેવા એને શું સંદેશ આપશો? એમાં યુવાને ખાસ એ સંદેશો આપવા માંગીશ કે આપણે જ્યારે કદાચ કામ કરીએ કોઈ પણ પ્રકારનો આપણું ધ્યેય હોય અને ધ્યેયપૂર્વક જો કામ કરીએ તો આપણને એનું પરિણામ મળે છે. છેલ્લા 20-22 વર્ષથી હું સતત યુવા મોરચાથી લઈને જિલ્લા પ્રમુખ સુધી અને અમુક પાર્ટીમાં જવાબદારીઓ નિભાવી, યુનિવર્સિટીમાં જવાબદારી સેનેટ સિન્ડિકેટ તરીકે નિભાવી, પણ જ્યારે મન હોય તો માળવે જવાય એ અહીંયા જે વાક્ય છે એ અહીંયા સાબિત થાય છે. જયરામભાઈ, આપને અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.